બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ શહેરમાં 79 ફૂટના ત્રિરંગા સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ। હજારો લોકો ત્રિરંગા યાત્રામાં જોડાયા। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર, બોટાદ। આજે બોટાદ જિલ્લાના જિલ્લા મથકે એટલે કે બોટાદ શહેરની અંદર 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ, પંચાયતના અધ્યક્ષા બેન શ્રી જેઠીબેન, સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો, જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમળકા અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું છે। અને આના માધ્યમથી સ્વચ્છ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ। આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માંગીએ છીએ। આ તિરંગા યાત્રાના માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા જે લેવામાં આવી હતી ગત વર્ષે, એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।